બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ચિત્રોડા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ચિત્રોડા ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા પટ્ટાવાળાએ ગ્રામ પંચાયત આગળ ઝેરી પ્રવાહી ગટગટાવી આપઘાતની કોશિશ કરી। જી હા, રાઠોડ મનુભાઈ બગાભાઈ ચિત્રોડા ગ્રામ પંચાયતમાં 15 થી 20 વર્ષથી પટ્ટાવાળા તરીકે ફરજ બજાવે છે। ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપ કરી પટ્ટાવાળા મનુભાઈ બગાભાઈએ આપઘાતનો પ્રયાસ કર્યો। તેમના પરિવારે તલાટી અને સરપંચ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। તબિયત વધુ ખરાબ થતાં વડગામ રેફરલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા બાદ વધુ સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। પરિવારે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। મારું નામ રાઠોડ રમેશ કુમાર મનુભાઈ છે। મારું ગામ ચિત્રોડા। છેલ્લા મારા પપ્પા પંચાયતના અંદર 15-20 વર્ષથી નોકરીના અંદર પટ્ટાળામાં ફરજ બજાવવા એમને આજ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો। એમને ન છૂટકે ચિત્રોડા ગામમાં ચિત્રોડા ગામ પંચાયતના અંદર ફલજીભાઈ ચૌધરી અને ગણેશજી કોનાજી ઠાકોર આ બેના ત્રાસથી ખૂબ કંટાળીને એમને આજે દવા પીધીને પાલનપુર સિવિલ હોસ્પિટલના અંદર એડમિટ છે। એમને કોઈ હોશ બોલવાના છે જ નહીં। હા, આ બાબતે હું વડગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી। શું માંગ છે તમારી? મારી માંગ એ છે કે અમારા ગામના અંદર સરપંચ ને તલાટી આ બેનને અહીંથી સસ્પેન્ડ કરવા જોઈએ। તમારા પિતાએ કહ્યું ના, મને એમને છેલ્લે કહ્યું તો આજે મગજમારી થઈને એટલે એમને મને એમ કીધું કે હું હવે છેલ્લી વાર તમારું મોઢું જોઈ લેજો કે હું હવે આપઘાત કરવા જઈ રહ્યો છું। પોલીસ ફરિયાદ? હા, આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી દીધી મેં વડગામ પોલીસ સ્ટેશનમાં। શું નામ? મારું નામ રાઠોડ રમેશ કુમાર મનુભાઈ। પિતાનું નામ રાઠોડ મનુભાઈ બગાભાઈ।